श्रीमद् भागवतम स्कंद तृतीय अध्याय सप्तम श्लोक संख्या 4। अस्त्राक्षी भगवान विश्वम गुणमयात्म मायया तया संस्थापय भूय प्रत्यपिदास्यति। अर्थ अनुवाद અને ભાવાર્થ શ્રીલ પ્રભુપાદ द्वारा श्रील प्रभुपाद की जय। अस्त्राक्षित उत्पत्तिना कारण रूप भगवान भगवान विश्वम विश्वने गुणमय्या भौतिक प्रकृतिना त्रण गुणोथी प्रदत्त आत्मा पोतानी माया मायाथी तया तेनाथी संस्थापयति टकावी राखे छे। एतत् आ बधु भूय फरी पाछा प्रत्यपिदास्यति तेथी विरुद्ध विलीन पण करे छे। अनुवाद पोताना आश्रित भौतिक प्रकृतिना त्रण गुणों वाले माया शक्ति थी परमेश्वर आ विश्वનું સર્જન કરે છે। તેના થકી આ સૃષ્ટિને ટકાવી રાખે છે તેમજ તેથી ઉલટું વારંવાર તેને વિલીન પણ કરે છે। ભાવાર્થ અનુકરણ દ્વારા ભગવાન સાથે એકરૂપ થઈ જવાનો ભ્રામક વિચાર ધરાવનાર જીવો માટે ભગવાને બ્રહ્માંડની રચના કરી છે। ભૌતિક પ્રકૃતિના ત્રણ ગુણ બદ્ધ આત્માઓના મોહને વધારે છે। ભ્રામક શક્તિથી મોહિત થયેલો બદ્ધ જીવ પોતાની આધ્યાત્મિક ઓળખ ભૂલી જવાને કારણે પોતાને ભૌતિક નિર્માણનું જ એક અંગ ગણે છે અને આ રીતે જન્મ જન્મ ભૌતિક પ્રવૃત્તિઓની જાળમાં ફસાતો જાય છે। ભગવાને આ ભૌતિક વિશ્વ પોતાના માટે નથી નિર્મિત કર્યું પણ તે એવા બદ્ધ આત્માઓ માટે નિર્મિત કર્યું છે જે તેમની ઈશ્વરદત્ત અલ્પ સ્વતંત્રતાનો દુરુપયોગ કરી નિયંત્રક બનવાની ઈચ્છા કરતા હતા। આ રીતે બદ્ધ આત્માઓ વારંવાર જન્મ મરણના ફેરા કરવાને પાત્ર છે। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जन शलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरुवे नमः। श्री चैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदामयं ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं गुरुन् वैष्णवाश्च श्रीरूपं साग्रजातं सगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्री राधा कृष्ण पादान सगण ललिता श्री विशाखान्विताश्च। हे कृष्ण करुणा सिंधु दीनबंधो जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वांछा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्तवृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण। तो फरी एक बार भागवतम क्लास में आप सबનું स्वागत है। અહીં અધ્યાય જે છે અધ્યાયનું નામ છે વિદુરની વિશેષ પૃચ્છા। તો આ આપણા જીવનનો ઉદ્દેશ છે આ કે આપણે આ પૃચ્છા ભગવાન વિશે જાણવાની પૃચ્છા કરવી જોઈએ। આ એટલા માટે વિદુરજી મૈત્રેય ઋષિને આ પ્રશ્ન કરે જાઓ। તો આ જે મનુષ્ય જીવન જે આપણે મળે છે ને એ સ્પેશિયલ ખાસ આના માટે મળે છે ભગવાન વિશે પૃચ્છા કરવા માટે। પ્રભુપાદ ભાવાર્થમાં આખું બદ્ધાત્મા વિશે સમજાવે છે કે બદ્ધાત્મા કેવી રીતે જીવમાં માયા જાળમાં ફસાઈ જાય છે અને 84 લાખ યોનિમાં ફસાઈ જાય છે। તો આ જે બદ્ધ જીવો વિશે પ્રભુપાદ વધારે લખે છે આ ભાવાર્થમાં। તો પ્રભુપાદ કહે છે કે લોકો શું કરી રહ્યા છે કે દેડકો જ્યારે આપણે જોઈએ દેડકો રાત ચોમાસું હોય ને તો ચોમાસામાં ડ્રાઉં 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 કરે અને સાપને ખબર પડે કે અહીંયા દેડકા છે તો સાપ આવે અને એ દેડકાને ખાઈ જાય છે। તો આ બદ્ધ જીવો અત્યારના લોકો આ જ કરી રહ્યા છે। ભગવાન સિવાયની બધી વાતોમાં એ લોકો રસ લઈ રહ્યા છે।
પણ ભગવાનમાં રસ નથી લઈ એટલે બધા આત્મા એ લોકોને કહે છે કે એ લોકોને રસ નથી ભગવાનમાં. તો શું થાય છે? કાળરૂપી સર્પ આવી જાય છે એકવાર અને એનું જીવન હરી લે છે. લોકોને ખબર જ નથી પડતી. ભૌતિક પ્લાન બનાવવામાં ક્યાં સમય નીકળે છે આપણો. એક યોજના પછી બીજી યોજના, ત્રીજી યોજના. જેમ ગવર્મેન્ટ બધી યોજનાઓ બહાર પાડે ને, 1 વર્ષની યોજના, 2 વર્ષની યોજના, 5 વર્ષની યોજના, તો આ અનેક કેટલા સમયથી આ બધી યોજનાઓ ચાલ્યા કરે છે, પણ કોઈ લોકો રિયલ લાભ નથી લેતા. તો વ્યક્તિ પણ બદ્ધ જીવ એક યોજના બનાવે છે, પછી પાછી એક બીજી યોજના બનાવે છે, એની યોજનાનો અંત નથી આવતો. એક નાનું છોકરું દરિયા કિનારે પેલું રેતીથી ઘર બનાવે ને એક મોજું આવે તૂટી જાય. તો આવું જ છે. લોકો એક જ વસ્તુમાં ફસે, ભૌતિક ઇન્દ્રિય તૃપ્તિમાં લોકો લપેટાઈ ગયેલા છે. તો માનવ જીવનનો હેતુ નથી અથા તો બ્રહ્મ જિજ્ઞાસા. આ મનુષ્ય જીવન એ જિજ્ઞાસા કરવા માટે મળે છે કે હું કોણ છું, મારો ભગવાન સાથે શું સંબંધ છે. આ સૃષ્ટિનું સર્જન કેવી રીતે થાય છે, પાલન પોષણ કેવી રીતે થાય છે, વિનાશ કેવી રીતે થાય છે, કેવી રીતે દેવી દેવતાઓ કોણ છે, કોણ આ બધું કરી રહ્યું છે, એ બધું જાણવા માટે આપણને મનુષ્ય જીવન મળે છે. પણ આપણે એ બધું છોડીને બીજી બધી વસ્તુમાં આપણે લિપ્ત થઈએ છીએ અને શું થાય છે? અનેક પ્રકારની યોનિમાં આપણે ફસાઈ જઈએ છીએ આપણે. પણ વિદુરજી 3જા શ્લોકમાં કહે છે કે પ્રશ્ન કરે છે કે ભાઈ ભગવાન આત્મારામ છે, પણ છતાં બી ભગવાન બાળકો સાથે રમવાની ઈચ્છા કરે છે અને બધી અનેક લીલા કરે છે. તો આવું શા માટે? તો આ બધા દિવ્ય પ્રશ્નો છે. આપણા મગજ આપણને આવો વિચાર આવવા જોઈએ કોઈ દિવસ કે ભાઈ હું કોણ છું, મારો ભગવાન સાથે શું સંબંધ છે. આ બધા આ આધ્યાત્મિક પ્રશ્નો છે, બ્રહ્મ જિજ્ઞાસા છે. તો જ્યાં સુધી શાસ્ત્રો કહે છે કે જ્યાં સુધી આપણને બ્રહ્મ જિજ્ઞાસા નથી થતી ને ત્યાં સુધી આપણે પશુ સમાન છીએ. બાકી ભગવાન વિશે નહીં જાણવું ને એ સિવાય બીજી બધું ઈચ્છાઓ કરવી, એ તો આ નિંદ્રા ભય મૈથુન બધી જ યોનિમાં થઈ શકે છે. પણ માત્ર મનુષ્ય બોડી છે કે જેમાં આપણે જાણી શકીએ કે બ્રહ્માંડ શું છે, ભગવાન કોણ છે, ભગવાન સાથે આપણો શું સંબંધ છે. તો અહીંયા આ શ્લોકમાં કહે છે કે ભૌતિક પ્રકૃતિના 3 ગુણોવાળી માયા શક્તિથી પરમેશ્વર આ વિશ્વનું સર્જન કરે છે ને તેના થકી આ સૃષ્ટિને ટકાવી રાખે છે. આપણે જો ભગવદ્ગીતામાં શ્લોક છે 8:11 ભગવાન કહે છે શ્લોક સંખ્યા 4 ગયા, સોરી. हाँ, देवी ऐसा गुणमयी मम माया दुर्थिया मामवीय प्रपदंते माया मेताम तरंती थी. तो भगवान કહે છે કે ભૌતિક પ્રકૃતિના 3 ગુણોની બનેલી મારી આ દેવી માયાને જીતવી અત્યંત દુષ્કર છે. અહીંયા શું કહે છે ભગવાન આમાં કે ભૌતિક પ્રકૃતિના 3 ગુણોવાળી માયા શક્તિથી પરમેશ્વર આ વિશ્વનું સર્જન કરે છે. અને અહીંયા એ જ પ્રમાણે સેમ શ્લોક છે કે ભૌતિક પ્રકૃતિના 3 ગુણોની બનેલી મારી આ દેવી માયાને જીતવી અત્યંત દુષ્કર છે. પરંતુ જેઓ મને શરણાગત થઈ જાય છે તેઓ સરળતાથી આને પાર કરી શકે છે. તો આજે ભગવાનની માયા શક્તિ છે, બહિરંગ શક્તિ માયા, એને તરવી ખરેખર બહુ મુશ્કેલ છે. લોકો આપણે જોઈએ છે કે લોકો માયાના પ્રલોભનમાં, માયાના આવરણને કારણે લોકો ભગવાન વિશે વિચારતા નથી અને અનેક યોજનાઓ બનાવ્યા કરે છે. 17મા અધ્યાયમાં ભગવાન કહે છે, શ્રદ્ધાના વિભાગો એમાં કહે છે કે અનેક ચિંતા વિભ્રાંતા મોહજાલ સમાવૃતા. આ જગતમાં લોકો અનેક ચિંતાઓથી ફસાય, અનેક ચિંતાઓમાં ગ્રસ્ત થયેલા છે ને મોહજાળમાં ફસાય છે ને પતનથી નરકે સૂચો. એ લોકોનું નરકમાં પતન થઈ જાય છે, કારણ કે એ લોકો ભૌતિક વિષયોમાંથી આસક્ત એટલા થઈ જાય છે કે એ લોકો ભગવાન વિશે કંઈ જાણવાની કોશિશ નથી કરતા અને એમાં લપેટાયેલા રહે છે. તો આ 3 ગુણોની જે ભગવાનની જે માયા શક્તિ છે એને તરવું બહુ મુશ્કેલ છે. પણ ભગવાન કે જે મારી શરણે આવી જાય છે એ આમાંથી મુક્ત થઈ શકે છે. પછી શ્લોક સંખ્યા 7 ને 14 7મા અધ્યાયનો
14મા શ્લોકમાં ભગવાન કહે છે, નહીં 9મો અધ્યાય ને 7મો શ્લોક. સર્વભૂતાની કોંતેય પ્રકૃતિ યાંતિ મામિકામ કલ્પક્ષય પુનસ્તાની કલ્પાદો વિસુજામ્યહમ. અહીંયા કહી છે ભાવાર્થમાં કે આ સૃષ્ટિને પરમેશ્વર સર્જન કરે છે, તેના થકી સૃષ્ટિને ટકાવી રાખે છે અને તેથી ઉલટું વારંવાર એને વિલીન પણ કરે છે. તો અહીંયા કહે છે ભગવાન કે હે કુંતી પુત્ર, કલ્પના અંતે સમગ્ર ભૌતિક સર્જન મારી અંદર પ્રવેશે છે અને અન્ય કલ્પના આરંભમાં હું તેને મારી શક્તિથી પુનઃ ઉત્પન્ન કરું છું. પછી સંપૂર્ણ દ્રશ્ય જગત મારે અધીન છે, તે મારી ઈચ્છાથી વારંવાર આપમેળે જ પ્રગટ થયા કરે છે અને મારી ઈચ્છાથી જ વિનષ્ટ થઈ જાય છે. તો આ બહુ દિવ્ય જ્ઞાન છે. આપણે આ જાણવું જોઈએ કે ભાઈ સૃષ્ટિ ભગવાન કહે છે કે મારી ઈચ્છાથી, ભગવાનની ઈચ્છાથી આ સૃષ્ટિનું સર્જન થાય છે અને ભગવાનની ઈચ્છાથી જ આ સૃષ્ટિનું વિસર્જન થાય છે. તો આપણે જાણવું જોઈએ કે ભાઈ આપણે આ જગતમાં આપણે પરમેનન્ટ નથી, ટેમ્પરરી છીએ આપણે. તો આપણે શું કરવું જોઈએ કે ભાઈ ભગવાનની સેવા, ભગવાનની ભક્તિ, ભગવાનમાં આપણે ભગવાનનું સ્મરણ કરવું જોઈએ અને આ જન્મ મૃત્યુના ચક્રમાંથી બચવું જોઈએ. પ્રભુપાદ આ ભાવાર્થમાં ખાસ એ જ બહાર આપે છે કે બદ્ધ આત્મા જે છે એ આ જન્મ મૃત્યુના ચક્રમાં ફસાય કરે છે વારંવાર. કેમ કે આપણે બધાના દાસ બનવા તૈયાર છીએ. આપણે સમાજના દાસ બનવા તૈયાર છે, આપણે પત્નીના દાસ બનવા તૈયાર છે, આપણે રાષ્ટ્રના દાસ બનવા તૈયાર છે, પ્રભુપાદ કહે છે, પણ આપણે ભગવાનના દાસ નથી બનવા તૈયાર. જો આપણે ભગવાનના દાસ બનીશું ને તો આપણે આ ભગવાનના દાસ બનીશું તો આપણે આ જે જન્મ મૃત્યુનું ચક્ર છે એમાંથી આપણે બચી શકીશું. અને મનુષ્ય જીવનનો ઉદ્દેશ જ આ છે કે આપણે જન્મ મૃત્યુનું ચક્રમાં ફસાયા છે. આમ ભાવાર્થમાં લખે છે પ્રભુપાદ કે બદ્ધ આત્મા છે એ આ જાળમાં ફસાઈ જાય છે. યોની જે 84 લાખ યોની છે એમાં ફસાઈ જાય છે. તો મૂળ ઉદ્દેશ આ છે આપણે કે આ મનુષ્ય જન્મ બહુ દુર્લભ છે. એમાં એનો એકમાત્ર ઉદ્દેશ છે કે આપણે ભગવાનની ભક્તિ કરવી અને ભગવાનના ધામમાં જવું. આપણે કરોડો વર્ષથી કરોડો જન્મ લીધા, કરોડો વર્ષ આપણે અનેક યોનિમાં ફર્યા, પણ હવે આપણે આમાંથી નીકળીને ભગવાનના ધામમાં જવા માટે આ મનુષ્ય બોડી મળે છે. દિવસો એટલા સ્પીડમાં જઈ રહ્યા છે કે લોકો એનો વિચાર નથી કરતા. છેલ્લા 2-3 દિવસથી હું એ અનુભવ કરું છું કે રાત્રે હજુ સુતા નથી, 1 સેકન્ડમાં સવાર પડી ગઈ. 1 સેકન્ડમાં એવું લાગે કે સેકન્ડમાં સવાર પડી ગઈ. વિચાર કરો ને પછી સવાર પડી ગઈ એટલે ઓફિસે ગયા, ક્યાં સાંજ પડી ગઈ. તો એક આંખના પલકારામાં દિવસ રાત જાય છે, પણ લોકો જાગતા નથી. લોકો હજુ બી એમ સમજે છે કે હું જે કરું છું એ બરાબર છે. એટલો સ્પીડમાં સમય જઈ રહ્યો છે, પણ લોકો 1 મિનિટ માટે વિચારતા નથી કે ભાઈ મારા જીવનનો ઉદ્દેશ શું છે. બધા લોકો ગાય, ગધેડા, ઘેટા, બકરા જેમ દોડ્યા કરે છે એક જ લાઈનમાં, પણ કોઈ 1 મિનિટ બી અટકવા તૈયાર નથી કે હું શું કરી રહ્યો છું. આ 1 મિનિટ વિચાર કરો કે તમે આપણે શું કરીશું. ભેગો પૈસા, માલ, મિલકત કે સંપત્તિ ભેગી શું કરીશું. એક દિવસ તો આપણે બોડી છોડવાની છે. કોઈ એક વ્યક્તિ પણ આના માટે જિજ્ઞાસા નથી કરતું. તો આ બહુ ભયંકર છે. તમે આ વિચારોમાં તમારું ભૌતિક જીવન પૂર્ણ કરી દેશો પછી તમારે કેટલા વર્ષો, કરોડો, અબજો વર્ષ નીકળી જશે આમાંથી. તો આ મૈત્રેય ઋષિ, વિદુરજી આ કેટલા દિવ્ય પ્રશ્નોની ચર્ચા કરે છે. આપણે બી આજે જોયું હમણાં ભૌતિક આજે દિવ્ય જ્ઞાન ચાલુ થયું તો ભગવાન કેટલા અદ્ભુત શ્લોકો કહે છે ભગવાન કે હું ભક્તો માટે આવું છું અહીંયા, મારે કંઈ કોઈ બીજું કોઈ કારણ નથી, ખાસ તો ભક્તોની રક્ષા માટે. બાકી અસુરોને મારવાનું તો બહુ એ મૂળ કામ નથી ભગવાનનું. મૂળ કામ છે કે પરિત્રાણ સાધુ નામ, સાધુના પરિત્રાણ માટે ભગવાન આવે છે. તો લોકો આ સમજવા નથી તૈયાર. લોકો આહા, નિંદ્રા, ભય, મૈથુન, બસ એનાથી આગળ એ લોકોને કોઈ બીજો વિચાર નથી મગજમાં. અને જીવનનો જે મૂળ હેતુ છે એ વિસરી જાય છે લોકો. અને પુનરપી જનનમ પુનરપી મરણમના ચક્રમાં એ લોકો હંમેશા માટે ફસાયા કરે છે. અહીંયા ભગવાન કહે છે કે અહીંયા કેવા લોકો છે કે જે પ્રકૃતિ વચ્ચે સ્વામિત્વ, કે ભાઈ બધું જ હું ભેગું કરી લો એમ. હજુ મારી પાસે થોડાક સંપત્તિ ઓછી છે, હજુ પૈસા ઓછા છે, હજુ મારી પાસે થોડુંક મારી કીર્તિ ઓછી છે. લોકો કીર્તિ માટે બી સમય આખો જીવન વેડફી નાખે. મિલકત, માલ મિલકત ભાઈ પ્રકૃતિ પર સ્વામિત્વ પ્રાપ્ત કરવા માટે. પ્રકૃતિ સ્વામધિષ્ઠાય એ એક શ્લોક છે. તો પ્રકૃતિ પર જે બદ્ધ જીવ છે ને એ એમ સમજે છે કે આ જે ભૌતિક પ્રકૃતિ છે એ મારા માટે ભોગવવા માટે છે એમ. એટલે એમાં ઇન્દ્રિયોના એમના વિષયોમાં લાગેલો રહે છે અને ભગવાનને ભૂલી જાય છે.
તો રજોગુણને કારણે, રજોગુણ એટલે શું કે તમને બસ દરેક વસ્તુ વધારે જોઈએ, એમ સંતોષ નહીં થાય તમને. તમને જેટલી બી ફેસિલિટી મળે છે, સગવડ મળે છે, એ સગવડ તમે વધુ ને વધુ લેવા માટે ઈચ્છા કરો, એટલે એ રજોગુણ. જેમ કે આપણી પાસે પહેલાં આપણી પાસે સાદા ઘરો હતા, પણ પછી આપણે વિચાર કર્યો કે ના થોડું સારું કરવું જોઈએ. પછી આપણે સારા ઘરમાં આવે કે ના હવે થોડું એસી હોવું જોઈએ, બહુ ઉનાળામાં તાપ છે, ના હજુ થોડુંક આપણે આના કરતાં 3 BHK હોવું જોઈએ. આ રીતે વ્યક્તિનું શું છે, આ રજોગુણ છે. આ તો આ રજોગુણને કારણે શું થાય છે કે આપણે આપણા પ્લાનમાં એક પછી એક આપણા પ્લાન બનતા રહે છે, અને એ પ્લાનમાં આપણે ફસાઈ જઈએ છીએ. પછી આપણે એવા ફસાઈ જઈએ છીએ કે ભગવાન સિવાય બધું જ આપણે બધી જ યોજના બને છે, પણ ભગવાનને પ્રાપ્ત કરવાની યોજના નથી બનતી. અને આપણું જ્યારે આપણે જોઈએ છે કેટલો સમય નીકળી ગયો હોય છે, હાથમાં કંઈ નથી રહેતું, મૃત્યુ નજીક આવી જાય છે આપણી પાસે જોઈએ આપણે દાખલા આપણી સામે કે લોકો પાસે છે બધી મિલકત બહુ છે, પણ ભગવાનનું નામ નથી. ભગવાનનું નામ નથી તો શું ફાયદો એ જીવનનો? તમને મનુષ્ય જીવન મળે, તમારી પાસે આપણે જોઈએ છે કે પ્રચારમાં જઈએ તો કે કેટલા મોટા મોટા બંગલા હોય, પણ એમાં કોઈ એક કે બે વ્યક્તિ માંડ રહેતું હોય, અને કાં તો નોકર સાચવતો હોય ઘર, કે ભાઈ શેઠ તો બહાર ગયા છે. તો શેઠનો આટલો મોટો 5 કરોડનો બંગલો છે, છતાં પણ હજુ શેઠ પૈસા કમાવા બહાર છે. આ રજોગુણ છે. તો આ રજોગુણમાંથી આપણે ભક્તો તો ધીરે ધીરે જાણે છે. ભક્તો નિત્ય ભગવદ્ ગીતા અને ભાગવતમનું અધ્યયન કરે છે, તો ભક્ત જાણે છે કે હું હમણાં કયા ગુણમાં છું, ને ભક્ત નીકળવાની કોશિશ બી કરે છે. પણ પ્રભુપાદ ખાસ આ ભાવાર્થમાં લખે છે બદ્ધ આત્મા વિશે, એ લોકો આવી કોઈ કોશિશ નથી કરતા. એ લોકો માત્ર ને માત્ર એક પછી બીજી યોજના પછી ત્રીજી યોજના બનાવે છે, અને નિત્ય એ લોકો એકદમ સ્પીડમાં, જેમ પેલું આગિયું હોય ને, આગિયું એ એકદમ અગ્નિને જોઈને આકર્ષાઈ જાય અને અગ્નિમાં બળીને ભસ્મ થઈ જાય. એ રીતે આ જગતના લોકો કરી રહ્યા છે, આજ્ઞા જેવું કાર્ય કરી રહ્યા છે. કોઈ વિચાર નહીં, બસ ક્યાં મને પૈસો મળે, ક્યાં મને સુખ મળે, ક્યાં મને ઇન્દ્રિય તૃપ્તિ મળે, આંખ મીચીને આજ્ઞાની જેમ દોડે છે, અને અગ્નિમાં બળીને ભસ્મ થઈ જાય છે, જીવન પૂર્ણ થઈ જાય છે, અને કરોડો વર્ષ સુધી જન્મવૃત્તિના ચક્રમાં ફસાઈ જાય છે. તો આ મનુષ્ય જન્મ સતત વિષ્ણુનું સ્મરણ કરવા માટે, ભગવાનનું સ્મરણ કરવા માટે મળ્યું છે આપણને. અને બધાત્મા આનાથી ઉલટું કરી રહ્યો છે, વિસ્મરણ. કઈ રીતે ભગવાનનું વિસ્મરણ થાય એની યોજના બનાવે છે. એટલી બધી એની યોજના, ભૌતિક યોજના હોય છે કે એની પાસે સમય જ નથી હોતો. આપણે જાણીએ છીએ બધા કહે છે કે ભાઈ મારી પાસે સમય જ નથી. તો એવી યોજનાનો શું ફાયદો કે જે તમને કરોડો વર્ષની 84 લાખ યોનિમાં ફસાઈ દે. આપણી સામે આપણે જોઈએ છે કે જે બીજી યોની છે એ કેટલી ભયંકર અવસ્થામાં રહી છે. એ કૂતરો જો રસ્તામાં સૂઈ જાય, ડુક્કર મળ ખાય છે, કેટલું ભયંકર છે આ. તો લોકો એક મિનિટ નથી વિચારતા કે મારે બી આ શરીરમાં જવું પડશે. લોકો માનવા તૈયાર નથી કે ના આ તો મનુષ્ય શરીર મળે એટલે બીજી વાર મનુષ્ય શરીર જ મળે. એવું લોકોના મનમાં ભ્રમણ છે કે એકવાર મનુષ્ય યોની મળે એટલે બીજી વાર મનુષ્ય યોની મળશે, બીજી યોની નહીં મળશે. પણ એવું નથી. જેવું તમારો મૃત્યુ સમયે તમારો ભાવ હશે એવું તમને બીજું શરીર મળશે. પણ આવું જાણવા માટે તૈયાર નથી લોકો, કલિયુગના પ્રભાવને કારણે. તો જન્મ મરણના ફેરાને એ લોકો અટકાવી નહીં શકશે, અને કરોડો વર્ષ સુધી આ લોકો આમાં ફસાઈ રહેશે. આ માયા છે. આ માયા એટલે જે નથી એની પાછળ દોડવું. જે રણમાં આપણે દૂરથી લાગે અહીંયા પાણી છે એટલે વ્યક્તિ બહુ દોડે, હમણાં પાણીની ટીપું મળી જશે, પણ ત્યાં પાણી નહીં હોય. માયા, આને માયા. એટલે લોકો આ રીતે દિગ્ભ્રમિત થઈ રહ્યા છે લોકો. અને જ્યારે ભક્તો સમજાવવા જાય છે તો પણ નથી માનતા કે નહીં સમય નથી અમારી પાસે. તો આ લોકો વિચાર કરો કે આ લોકોની શું દશા થશે. કરોડો, આ જેમ આપણે જોયું કે આ જે ભૌતિક પ્રકૃતિ છે, વિશ્વ છે, એનું સર્જન હંમેશા થાય છે, પ્રલય હંમેશા થાય છે. સર્જન પ્રલય થયા કરે છે, ભૂતવા પ્રલય હતી. તો આ સર્જન પ્રલયની પ્રક્રિયા કરોડો અબજો સના ચાલ્યા કરે છે, અટકતી નથી. આ યોનિઓ જન્મ 84 લાખ યોનિનું આ જે સર્જન વિસર્જન છે એ ક્યારેય અટકતું નથી. તો વિચાર કરો કેટલા વર્ષો, કરોડો અબજ વર્ષ સુધી આપણે આમાં ભટક્યા કરે, શરીરો લઈને. યંત્ર યુઢાની માયા, અનેક પ્રકારના માયા દ્વારા અનેક પ્રકારના યંત્રો, 84 લાખ પ્રકારના યંત્રો આપણે લઈને બ્રાહ્મી અને સર્વભૂતાની આપણે ભર્યા કરે, બધા ભૂતો ફર્યા કરે છે. પણ ભગવાન આપણને આ 84 લાખ યોનિના ફેરામાંથી મુક્ત થવા માટે અહીંયા આ વિશ્વ બનાવે છે, અને આપણે કંઈક ઊંધું કરીએ છીએ. આમાં લખે છે કે આજે વિશ્વનું સર્જન ભગવાન શા માટે કરે? આપણા માટે કરે છે. પણ બધું જીવ ઊંધું કરે છે, પોતાનું વસ્તુ એકઠી કરવા માટે. એક દિવસ અહીંયાથી બધું છોડીને આપણે જવાના છે. તો આને માયા છે. આને કહેવાય માયા.
ભગવાન સિવાય બીજી વસ્તુમાં ધ્યાન રાખવું પણ ભગવાનને નહીં સમજવું એ માયા છે. પણ આપણે બધા ભાગ્યશાળી છે કે આપણે કેટલું અદ્ભુત વાતાવરણ છે. અહીંયા મોર્નિંગમાં આપણે જોઈએ છે કે હવે આપણે છેલ્લા ઘણા દિવસથી આપણે ભગવદ્ ગીતાના શ્લોક સવારે વાંચીએ છીએ તો કેટલો મનને આનંદ મળે છે, દિવ્ય આનંદ. પણ લોકો આનાથી વંચિત રહે છે. લોકોને એમ લાગે છે કે સવારે સુવાનો ખરો આનંદ છે. એમ સુતા જાગતા દિવસ પૂરો થઈ જશે અને એક દિવસ કાળરૂપી મૃત્યુ આવી જશે. તો આજે મૈત્રેય ઋષિનો સંવાદ જે છે ભગવદ્ ગીતાના ભાગવતમના જે શ્લોકો જે છે, ભગવાનની કથા જે છે એ બદ્ધ જીવોને જન્મ મૃત્યુના ચક્રમાંથી બહાર નીકળી અને ભગવત પ્રેમ પ્રાપ્ત કરવા માટે છે. તો એનો લાભ બદ્ધ જીવ લોકો નથી લઈ રહ્યા, એ લોકોનું દુર્ભાગ્ય છે. છતાં આપણે ભગવાનનો આદેશ છે, આપણા ગુરુ મહારાજનો આદેશ છે કે આપણે જેટલું બને એટલો પ્રચાર ભગવાનનો કરવો જોઈએ કે જેથી કરીને કોઈ એક વ્યક્તિ બી બચે એમાંથી. તો ભક્તો હમણાં ભગવદ્ ગીતાનો મહિનો ચાલ્યો, ગીતા જયંતિનો, તો ભક્તો બધા ખૂબ પ્રયાસ કરે છે અને ઈચ્છા છે, બધા હૃદયથી આ જ ઈચ્છા છે કે આ અહીંયા ફસાઈ ગયો છે. આ એક ભક્તની રિયલ ઈચ્છા છે. ભક્તની એવી ઈચ્છા નથી કે હું આને ભગવદ્ ગીતા આપી દઉં ને 200 રૂપિયા લઈ લઉં કે 500 રૂપિયા લઈ લઉં. આ ઈચ્છા નથી ભક્તની, પણ ભક્તની ઈચ્છા છે ખરેખર કે આ કેટલા કરોડો વસ્તી ફસાઈ ગયો છે ને જો નહીં નીકળશે તો આનું શું થશે. એટલે એક ભક્ત આ મનમાં ભાવના રાખીને પ્રચાર કરે છે અને લોકોનું કલ્યાણ ઈચ્છે છે. તો મૈત્રેય ઋષિ ને વિદુરની સંવાદ બી આ જ કારણે છે કે આપણે આ એમની બે ભક્ત ને વિદુરજી અને મૈત્રેય ઋષિનો સંવાદ સાંભળીએ અને આપણે બી કંઈક ભગવાનમાં આસક્તિ વધે ને આ જન્મ મૃત્યુના ચક્રમાંથી નીકળી જાય ને 84 લાખના ફેરા બંધ થઈ જાય. હરે કૃષ્ણ. શ્રીમદ ભાગવતમ કી જય. શ્રીલ પ્રભુપાદ કી જય.